મેડમજી, આમાં એવું છે કે સરકારે જે નિર્ણય લીધો છે 9 કલાકની બદલે 12 કલાક, પણ 12 કલાકમાં લોકોએ એક લિમિટ આપેલી છે. અઠવાડિયામાં એક દિવસ 12 કલાક કામ કરવાનું છે, પણ અઠવાડિયામાં એક હા. દિવસ કરવાનું છે. પણ સામે જે એમનું વેતન આપે છે, મહેનતાણું જે આપે છે, એ મહેનતાણું તમે 9 કલાકનું જ આપે છે. તો હમ. મહેનતાણું પણ 3 કલાકનું વધવું જોઈએ ને. તો અમારો બરાબર સવાલ એ છે કે સરકારને જે મહેનતાણું જે આપે છે 9 કલાકનું, એ અમને જે 3 કલાક એક્સ્ટ્રા કામ કરાવે છે, સપોઝ 3 કલાક જે વચ્ચે એ અમારે રાતમાં જ કરવાનું, એટલે રાત પાળી ગણાય. રાત પાળીનું મહેનતાણું તમારે ડબલ થઈ જાય. તો જે સરકાર જે દિવસનું મહેનતાણું આપે, એ અમને રાતનું મહેનતાણું આપે 3 કલાકનું. જે દિવસ દરમિયાન જે 500 રૂપિયા હાજરી છે, એ રાત્રે અમે 2 કલાક કામ, 3 કલાક કામ કરીએ તો અમને 1000 રૂપિયા હાજરી આપે શ્રમિકોને. તો હમ. આજે ટાઈમ વધ્યો તો સામે મહેનતાણું પણ વધવું જોઈએ ને. પણ સરકાર મહેનતાણું નથી વધારતી, અને સરકાર અઠવાડિયામાં એક દિવસની વાત કરે છે કે અઠવાડિયામાં એક દિવસ 12 કલાક કામ કરવાનું. હવે અઠવાડિયામાં એટલે મહિનાના 4 દિવસ થયા. હવે ધીરે ધીરે કાલની સરકાર એમ કે ભાઈ 2 દિવસ કરો, 4 દિવસ કરો.